હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાનો નવો વ્લોગ લઈને આવ્યો છું, જે છે પાલીતાણાથી સુરત. તો આપણે પહેલા તમારું નામ? જયસિંહભાઈ. અને આપણે આ બસ ક્યાંથી ક્યાં સુધીનો રૂટ છે? પાલીતાણાથી સોનગઢ, સિહોર, વર્તે, ભાવનગર, નારી ચોકડી, ધોલેરા, તારાપુર અને સુરત. આ બીજી ઓફિસ છે જે પારસ ટ્રાવેલ્સની છે, જોઈ લો. તળેટી જોઈ લો, આ પારસ ટ્રાવેલ્સની ઓફિસ છે ભાઈ બીજી. જોઈ લો, આ છે નારી ચોકડી છે. આ ભાઈ આપણી બિંદિયા ટ્રાવેલ્સ પડી છે, આ નારી ચોકડી છે. અને આપણે આમ જવાનું છે નારી ગામ બાજુ. તો આપણે આવી ગયા છીએ ડીઝલ પુરાવા માટે જીઓના પંપે. જોઈ લો ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ હોટલે ભાઈ પીપળી. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 10:40 થઈ ગઈ છે. હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાનો નવો વ્લોગ લઈને આવ્યો છું, જે છે પાલીતાણાથી સુરત. અને એ છે બિંદિયા ટ્રાવેલ્સનો વ્લોગ છે. અને ભાઈ આપણે અત્યારે છીએ ગેલેરીમાં. ઇન્ટિરિયરની વાત કરીએ તો આવું મસ્ત મજાનું ઇન્ટિરિયર છે, જોઈ લો. આવું મસ્ત મજાનું ઇન્ટિરિયર છે. અને ભાઈ વાત કરીએ ફેસિલિટીની તો ભાઈ 2x1નું કોમ્બિનેશન છે સોફાનું. એડ્રેસ બેડરેસ છે, સોફા છે, કમ્ફર્ટેબલ છે. સામે કર્ટન્સ આપેલી છે તમારી સિક્યુરિટી માટે. પછી અહીંયા આપણે ચાર્જિંગ પોઈન્ટ છે, રીડીમ લાઇટ છે. સેમ વસ્તુ સિંગલના સોફામાં છે. એડ્રેસ બેડરેસ છે, કમ્ફર્ટેબલ સોફા છે. પછી પડદા આપેલા છે, મતલબ કર્ટન્સ આપેલી છે. અને અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, રીડીમ લાઇટ છે. અને તમારી સિક્યુરિટી માટે ડોર પણ આપેલા છે, જોઈ લો. બંને સાઈડ ડોર પણ આવે છે. અને ભાઈ સોફાની વાત કરીએ તો 36 સીટની ગાડી છે. અને ભાઈ ગેલેરીમાં એન્ડમાં વાત કરીએ તો જય શ્રી રામ ભગવાનનો ફોટો છે, પ્રભુ શ્રી રામ. તો જય શ્રી રામ કોમેન્ટ કરી દીધો. સિક્યુરિટી માટે, સિક્યુરિટી પર્પઝ માટે કેમેરા મૂકેલા છે. જો અહીંયા પણ એક કેમેરો છે, એક કેમેરો સામે છે જે ગેલેરીમાં છે. એક કેમેરો અહીંયા પણ છે, જોઈ એક કેમેરો અહીંયા છે જે સિક્યુરિટી પર્પઝ માટે છે. અને ભાઈ આ રીતનું કંઈક મસ્ત મજાનું કેબિન છે, જોઈ લો. આ રીતનું મસ્ત મજાનું કેબિન છે. BS4 ગાડી રહેવાની છે. અને રૂટની વાત કરીએ ને તો હમણાં આપણે ડ્રાઈવર સાહેબને મળીએ. તો આપણે બિંદિયા ટ્રાવેલ્સના જો રૂટની વાત કરીએ તો આપણે ડ્રાઈવર સાહેબ કહે છે આપણને કે ક્યાં ક્યાં સુધી બસ ચાલે છે. તો આપણે પહેલાં તમારું નામ? જયસિંહભાઈ. અને આપણે આ બસ ક્યાંથી ક્યાં સુધીનો રૂટ છે? પાલીતાણાથી સોનગઢ, સિહોર, વર્તે, ભાવનગર, નારી ચોકડી, ધોલેરા, તારાપુર અને સુરત. બરોબર. અને કેટલા વાગે ઉપડ્યા ગાડી? 7 વાગે. બરોબર. અને હોટલ કેટલી લેવાની છે? એક જ હોટલ. કઈ જગ્યાએ? પીપળી. બરોબર. અને આપણે સુરત પહોંચવાનો ટાઈમ? સુરત પહોંચવાનો ટાઈમ 6 વાગે. બરોબર. તો આ રીતનો કંઈક બસનો રૂટ છે બિંદિયા ટ્રાવેલ્સનો. અત્યારે આપણે છીએ પાલીતાણા. અને અત્યારે વાગ્યાની વાત કરીએ તો 6 વાગી ગયા છે. 6:55 થઈ છે, 7 વાગી ગયા છે. આપણે પાલીતાણાથી નીકળીએ છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 7 વાગી ગયા છે. તો આપણે પાલીતાણામાં તળેટી વિસ્તાર છે. પાલીતાણામાં તળેટી છે ને, ત્યાંનું માર્કેટ છે, જોઈ લો. લોકલ માર્કેટ પાલીતાણામાં. તો આપણે ઓફિસની વાત કરીએ તો આ પારસ ટ્રાવેલ્સની ઓફિસ છે ભાઈ, તળેટીમાં આવેલી છે. જોઈ લો, આ રીતની કંઈક ઓફિસ છે મસ્ત મજાની. અહીંયા આપણે બુકિંગ કરે છે બિંદિયા ટ્રાવેલ્સનું. આ પારસ ટ્રાવેલ્સની ઓફિસ છે. અને ભાઈ જો ગાડી લાગી ગઈ છે ઓફિસે, જોઈ લો. આપણે મોરાની વાત કરીએ તો બિંદિયા ટ્રાવેલ્સનું બેજિંગ છે, ઓમ સાંઈ ભગવાનનું નામ લખેલું છે. અને આ રીતની કંઈક રોબોટ 2.0 ગાડીનું નામ છે. અને ગાડી નંબરની વાત કરીએ GJ04 AI 8088 ગાડી નંબર છે, જોઈ લો. આ રીતનો કંઈક મોરો છે. અને ભાઈ સાઈડ લુકની વાત કરીએ તો આ રીતનો કંઈક સાઈડ લુક છે, જોઈ લો. મસ્ત મજાનો સાઈડ લુક છે ભાઈ, જોઈ લો. આ રીતનો કંઈક સાઈડ લુક છે બિંદિયા ટ્રાવેલ્સ. આપણે બેક લુકની વાત કરીએ પાછળનો તો બિંદિયા ટ્રાવેલ્સનું બેજિંગ છે. પાલીતાણા, ભાવનગર અને સુરત 3 ઓફિસનો નંબર છે. પારસ ટ્રાવેલ્સ પાલીતાણાનું બેજિંગ છે. મહાતીર્થનો મસ્ત મજાનો ફોટો છે. અને રોબોટ 2.0 લખેલું છે, જોઈ લો. આ રીતનું કંઈક બેક લુક છે ગાડીનો. આપણે તળેટીમાંથી નીકળી ગયા છીએ ઓફિસેથી. અને હવે આપણે જઈ રહ્યા છીએ બીજી ઓફિસે, જ્યાં પણ આપણું પિકઅપ છે ગાડીનું. આ બીજી ઓફિસ છે જે પારસ ટ્રાવેલ્સની છે, જોઈ લો. તળેટી
જોઈ લો, આ પારસ ટ્રાવેલ્સની ઓફિસ છે ભાઈ, બીજી આ મેન ઓફિસ છે. આપણે કંડક્ટર સાહેબ છે બાબુલાલ. આપણી ગાડી લાગી ગઈ છે ઓફિસે. હવે આપણે નીકળીએ છીએ તળેટેથી. જોઈ લો ભાઈ, બેસી ગયા છે બધા પેસેન્જરો અને હવે રવાના થઈ ગયા છીએ આપણે પાલીતાણા તળેટીએથી. હવે અમુક જગ્યાનું પિકઅપ છે, પિકઅપ કરીને પછી પાછા આપણે સુરત તરફ નીકળી જશું. કયું કયું ગામ આવશે બધું હું તમને કહીશ. જો મેં લોકલ માર્કેટ છે, જોઈ લો. જો પાલીતાણાની લોકલ માર્કેટ તળેટી. ટોટલી વસ્તુ અહીંયા મળશે, ટોટલી વસ્તુ. અને પબ્લિક પણ જો કેટલું છે ખરીદી કરવા વાળું. જો તો આપણે હવે પાલીતાણાથી બહાર નીકળી ગયા છીએ અને હવે કયું કામ આવશે બાપુ? તો હવે આપણે સોનગઢ વાળા રોડે ચડી ગયા છીએ પાલીતાણાથી. તો આપણે મેન ચોકડીએ પહોંચી ગયા છીએ ભાઈ પાલીતાણાથી. હવે સોનગઢ જ આવશે. જોઈ લો, હવે આવશે સોનગઢ આવશે. જોઈ લો, જમરૂક બહુ વખણાય છે. જો લાલ જમરૂક. અને રાતના વાત કરીએ ને 8 વાગી ગયા છે, 8 ને 8 થઈ ગઈ છે અને આપણે છીએ સોનગઢ. હા, હિંગ બહુ વખણાયો. જોઈ લો, આપણે આગળ છે જય વાલમ છે અને ભાઈ જો આ ફેલ થયો છે. જોઈ લો ભાઈ, શું થયું છે એ તો હમણાં આપણે કઈ રીતનું શું થયું છે ભાઈ, શું થયું એ આપણને નથી ખબર ભાઈ. ટાયર બાયર નીકળી ગયું છે બોલેરોનું, ટાયર નીકળી ગયું છે બોલેરોનું. આપણી આગળ જઈ વાલમવાળાની ગાડી છે નેવી GJ 14 20 11. ફાટકે પહોંચી ગયા છીએ સિહોર. આ છે ફાટક. હવે અહીંયાથી સિહોર ચાલુ થશે, બરોબર ને? અહીંયાથી સિહોર ચાલુ. હવે આપણે સિહોરમાં એન્ટ્રી કરી લીધી છે. આખું સિહોર છે, સિહોરનું બજાર છે હાઈવે ઉપર. સિહોરનું બસ સ્ટેન્ડ. વડવાળા માતાનું મંદિર છે ને. બોલો ભાઈ, સિહોરનો ચોક આવી ગયો, સિહોર ગામનો. વડવાળા માતાજી છે અહીંયા વચ્ચે, અહીંયા ખોડિયારમાં છે. વડવાળા ખોડિયારમાં એ માતાજી. આ બધું લોકલ માર્કેટ જોઈ લો, આખું હાઈવે ઉપર જ છે આખું માર્કેટ. તો આપણે રાજપરા ગામ પહોંચી ગયા છીએ અને હમણાં થોડીક જ વારમાં પછી વર્તેજ આવશે ને પછી આવશે નારી ચોકડી ભાવનગર. આ ખોડિયારમાંનું મંદિર જે છે ને રાજપરા, આ એ રાજપરા ગામ આવ્યું. હમણાં આગળ તે હું તમને બતાવું ને ત્યાંથી જવાય છે રસ્તો, જે ખોડિયારમાંના મંદિરે જવાય ને એ રસ્તો તમને બતાવું હમણાં. રાજપરા વાળી ખોડિયાર. જોઈ લો, આ છે રાજપરા ગામ. તો આપણે ખોડિયાર માતાજીના મંદિરે જઈએ ને એ રસ્તો આવી ગયો છે. જોઈ લો, આ અહીંયાથી આપણે અંદરની સાઈડ જવાનું, રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ જવાનું.
અહીંયાથી જમણી બાજુ જાઓ ને એટલે ત્યાં આવે, જો આ ટ્રક જાય છે ને એ જ રસ્તો, જો આ રસ્તો, આ રસ્તે જવાનું. ત્યાં છે ખોડિયાર માતાજીનું મંદિર છે, રાજપરાવાળી ખોડિયાર કહેવાય ને એનું. અને આપણે હવે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. નવા ગામથી પછી વર્તેજ ને વર્તેજ પછી નારી ચોકડી ભાવનગર. તો આપણે પહોંચી ગયા છીએ વર્તેજ. જોઈ લો આ વર્તેજ આવી ગયું છે. જો અહીંયા પડી હોય આરકે વાળાની ગાડી, અહીંયા પડી હોય. નવી ગાડી આવી પડી છે જો અહીંયા આરકે વાળાની, એસરના પંપે પડી હોય. તો હવે આવી ગઈ છે નારી ચોકડી ભાઈ ભાવનગર. નારી ચોકડી આવી ગયું છે. જોઈ લો મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ આવી ગયો છે. નારી ચોકડી, નારી 4 રસ્તા. આગળ પુલ દેખાય ને એ નારી ચોકડીનો પુલ છે, મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ. જોઈ લો અમે દેખાય ને એ નારી ચોકડી, આ નારી ચોકડી 4 રસ્તા. ચાલો આ સીધો જાય ભાવનગર સિટીમાં જાય અને આપણે જવાનું છે નારી ગામ થઈને, આ નારી ચોકડી નારી ગામ થઈને ઢોલેરા પીપળી થઈને વટામણ. જોઈ લો આ છે નારી ચોકડી છે. આ ભાઈ આપણી બિંદિયા ટ્રાવેલ્સ પડી છે, આ નારી ચોકડી છે. અને આપણે આમ જવાનું છે નારી ગામ બાજુ. તો આપણે નીકળી ગયા છીએ નારી ચોકડીથી ને હવે આપણે નારી ગામ બાજુ ચડી ગયા છીએ એક્સપ્રેસ ઉપર. નારી ગામ આવશે ત્યાંથી પછી પીપળીવાળો રોડ લેવાનો આપણે. તો આપણે આવી ગયા છીએ ડીઝલ પુરાવા માટે જીઓના પંપે. જોઈ લો ભાઈ, જોઈ લો. તો આપણે હવે પાછા પેટ્રોલ મતલબ કે ડીઝલ પુરાવીને પાછા નીકળી ગયા છીએ. અને હવે આપણે કનેક્ટ કરી લીધો છે ઢોલેરાવાળો હાઈવે. મતલબ કે હમણાં થોડીક જ વારમાં ટોલ ભરીને પછી આપણે આગળ ઢોલેરાથી અમદાવાદવાળો હાઈવે કનેક્ટ કરીશું. તો આપણે ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ અધેરાઈની. જોઈ લો આ ટોલ પ્લાઝા આવી ગયું છે. જોઈ લો ભાઈ, અહીંયા આપણે ટોલ ભરીને પછી નીકળશું પીપળી સાઈડ. ઢોલેરા પછી ત્યાંથી પીપળી. ચાલો અહીંયા ટોલ ભરી દઈએ. ટોલ નાકું આવી ગયું અધેરાઈનું. ભડભીર કયો કે અધેરાઈ કયો બે છે. ભડભીર ટોલ નાકું પણ કહી શકો છો. ચાલો ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળી ગયા છીએ. હવે આપણે કરવાનો છે ઢોલેરા અમદાવાદ હાઈવે એક્સપ્રેસ જોઈ કનેક્ટ કરવાનો છે. તો આપણે અઢેળાઈ 4 રસ્તાએ પહોંચી ગયા છીએ. અધેળાઈ 4 રસ્તા જોઈ લો, મોટું સર્કલ છે અધેળાઈ. સર્કલ પતે ને પછી ત્યાંથી એક્સપ્રેસ કનેક્ટ થાય. અધેળાઈ આ છે અધેળા 4 રસ્તા. હવે આપણે ઢોલેરા અમદાવાદ એક્સપ્રેસ કનેક્ટ કરીશું. અહીંયાથી એક્સપ્રેસ ચાલુ થશે હવે 4 લેન.
NE8 નંબરનો એક્સપ્રેસ છે, નેશનલ હાઈવે 8 નંબર. તો આપણે પહોંચી ગયા છીએ ઢોલેરા. જોઈ લો, ઢોલેરા સિટી આવી ગયું છે. જોઈ લો, આ બધું ઢોલેરા છે. જો આ આખું ઢોલેરા છે. ઢોલેરા સિટી આવી ગયું છે. અને હવે થોડીક જ વારમાં પીપળી આવશે. તો આપણે હવે એક્સપ્રેસ ઉપરથી નીચે ઉતરી ગયા છીએ અને હવે આપણે જવાનું છે પીપળી. જોઈ લો, આપણે ઉતરી ગયા નીચે. ચાલો, અહીંયાથી આપણે આમ જવાનું છે. આમ જાવ તો ઢોલેરા આવે, ડાબી બાજુ ઢોલેરા આવે, જમણી બાજુ પીપળી. તો આપણે પહોંચી ગયા છીએ પીપળી ભાઈ હોટલમાં. જોઈ લો ભાઈ, હોટલ આવી ગઈ છે. હોટલમાં પહોંચી ગયા છીએ. જોઈ લો, અહીંયા આપણે બ્રેક છે ભાઈ 10 મિનિટનો લંચ બ્રેક. તો આપણે પહોંચી ગયા છીએ હોટલે ભાઈ પીપળી. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 10:40 થઈ ગઈ છે. અને ભાઈ હોટલ બતાવું તો આ રીતની કંઈક હોટલ છે. જોઈ લો, આ રીતની કંઈક હોટલ છે. અને આ આપણી ગાડી પડી છે. જોઈ લો, આ બિંદિયાવાળાની ગાડી પડી છે. કેદારનાથ પણ છે, વિશ્વનાથ પણ છે. જો આ હોટલ છે. અને આ જે આપણે ઢોલેરાથી વટ્ટામણ જઈએ ને, એ જૂનો હાઈવે છે. તો હવે ફાઇનલી આપણે જમી લીધું છે અને ભાઈ હવે આપણે નીકળીએ છીએ. વાગ્યાની વાત કરીએ તો 10:56 થઈ ગઈ છે. જો 10:56 થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ છીએ હોટલેથી. હવે આવશે મોટી બોરુ, નાની બોરુ અને પછી આવશે વટ્ટામણ 4 રસ્તા. તો હવે આપણે હોટલેથી નીકળીએ છીએ ભાઈ. આવો. અને હવે આપણે જઈએ છીએ બોરુ તરફ. તો આપણે મોટી બોરુમાં આવી ગયા છીએ. જોઈ લો, આ છે નાગાલખા ઠાકર વાળું મંદિર આવી ગયું છે. નાગાલખા બાપાની જગ્યા. જોઈ લો, સંત શ્રી નાગાલખા બાપાની જગ્યા મોટી બોરુ. મોટી બોરુ ગામ આવી ગયું છે. તો આપણે પહોંચી ગયા છીએ વટ્ટામણ સર્કલ. અને ભાઈ વટ્ટામણ સર્કલ આપણે પહોંચવાની વાત કરીએ ને તો 11:38 થઈ છે. જોઈ લો, વટ્ટામણ સર્કલ આવી ગયું છે. અહીંયાથી આપણે ટર્ન મારવાનું છે. અહીંયાથી હવે આવશે વટ્ટામણ ટોલ પ્લાઝા. હમણાં પુલ પાલ કરીએ ને એટલે વટ્ટામણ ટોલ પ્લાઝા આવશે. પુલ પૂરો થઈ જાય ને એટલે. તો આપણે પહોંચી ગયા છીએ વટ્ટામણ ટોલ પ્લાઝા. વટ્ટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. જોઈ લો, આ છે વટ્ટામણ ટોલ પ્લાઝા. આપણી આગળ વિશ્વનાથ વાળાની ગાડી છે, પ્રમુખ સ્વામી દર્શન વાળાની ગાડી પણ છે. આ વટ્ટામણ ટોલ પ્લાઝા. તો ચાલો ટોલ ભરી દઈએ. ચાંદલો લખાઈ દઈએ ને હવે નીકળી જઈએ આગળ. ચાલો, હવે આપણે જઈશું તારાપુર સાઈડ. હવે તારાપુર આવશે. 26 કિલોમીટર છે તારાપુર અહીંયાથી, વટ્ટામણ ટોલ પ્લાઝાથી.
ફેમિલી, હવે આપણે થોડીક વાર આરામ કરી લઈએ, કારણ કે ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 12 વાગી ગયા છે. જોઈ લો 12 વાગી ગયા છે. તો આપણે થોડીક વાર આરામ કરી લઈએ ને પછી પાછા વિડીયોને કરીએ કન્ટિન્યુ, મતલબ કે જર્નીને કરીએ કન્ટિન્યુ. હજી આપણે તારાપુર પણ નથી પહોંચ્યા અને 12 વાગી ગયા છે. તો કલાક એક આરામ કરી લઈએ પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ જર્નીને. તો આપણે પહોંચ્યા છીએ વાસદ સિટીમાં, અને ભાઈ વાસદ સિટીમાં પહોંચ્યાની વાત કરીએ તો 12:57 એટલે કે 1 વાગી ગયો છે. વાસદ આપણે પહોંચી ગયા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ વાસદ 4 રસ્તા. વાસદ 4 રસ્તાથી આપણે જવાનું છે વડોદરા સાઈડ, એટલે કે જમણી બાજુ વળી જવાનું છે. આ છે વાસદ 4 રસ્તા, અને અહીંયાથી આપણે જમણી બાજુ વળી જવાનું છે એટલે વાસદ ટોલ પ્લાઝા આવશે. વાસદનું ટોલ નાકું આવશે. હવે આવશે વાસદનું ટોલ પ્લાઝા. તો આપણે પહોંચી ગયા છીએ વાસદ ટોલ નાકે. જોઈ લો, આ છે વાસદ ટોલ પ્લાઝા છે. ચાલો, ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ આગળ. ચાલો, તો આપણે પહોંચ્યા છીએ વડોદરા L&T કંપની છે ને ત્યાં પહોંચી ગયા છીએ. જો આપણી ડાબી બાજુમાં L&T કંપની છે વડોદરા. હમણાં આગળ એનો સિમ્બોલ પણ આવશે. L&T કંપની છે. જોઈ લો, આ L&T કંપની છે. જોઈ લો એનો સિમ્બોલ, જોઈ લો એનો મેન ગેટ, L&T કંપની. જોઈ લો. તો આપણે જાંબા બ્રિજ વટી ગયા છીએ વડોદરા, અને હવે હમણાં થોડીક જ વારમાં આવશે પોર આવશે. પોરની પછી કરજણ આવશે. થોડીક વારમાં પોર આવશે. તો આપણે પહોંચી ગયા છીએ પોર, અને હવે સુરત રહ્યું છે 123 કિલોમીટર. પોરનો જે હાકડો પુલ આવે એ આવી ગયો છે. જોઈ લો, આ છે પોરનો સાંકડો પુલ છે. તો આપણે પહોંચી ગયા છીએ કરજણ ટોલ પ્લાઝાએ. અહીંયા ટોલ ભરીને પછી પાછું આપણે આગળ નીકળવાનું છે. કરજણ ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ આપણે. જોઈ લો, આ છે કરજણનું કંઈક ટોલ પ્લાઝા છે. ચાલો, ટોલ ભરી દઈએ, ને ટોલ ભરીને પછી પાછા નીકળીએ આપણે આગળ. ચાલો, ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે નીકળી જઈએ છીએ અહીંયાથી આગળ. હવે આવશે ભરૂચ નર્મદા બ્રિજ આવશે. નર્મદા નદી ઉપર બ્રિજ છે, અને પછી આવશે ભરૂચનું ટોલ પ્લાઝા. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ. ભરૂચ થોડુંક ટ્રાફિક જામ છે એવો કંઈક અહેવાલ મળ્યા છે. મતલબમાં જોઈ લો, આ ટ્રાફિક જામ જ છે. તો જો ટ્રાફિક જામ છે, સામે છે કબલ બ્રિજ છે, અને આ જૂનો બ્રિજ છે જવાનો. તો ચાલો, હવે આપણે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે.
ટોલ ભરી દઈએ. આવડે આગળ છે ઓમ બદ્રીનાથ ટ્રાવેલ્સ. ચાલો ટોલ ભરાઈ ગયો છે આપણો. હવે આપણે નીકળીએ છીએ પાછા. હવે આવશે અંકલેશ્વર. તો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. ટ્રાફિક હતું ભરૂચ અને ત્યાંથી અંદર આવેલા હતા એટલે અંકલેશ્વર નીકળ્યા છીએ હવે. અહીંયા ટ્રાફિક નથી. તો આપણે પહોંચી ગયા છીએ કોસંબા. જોઈ લો ભાઈ, આ સોલારની ફેક્ટરી છે. પછી આ છે ચોકલેટની ફેક્ટરી આવી ગઈ છે સ્મિચેન. જોઈ લો, આ ચોકલેટની ફેક્ટરી છે સ્મિચેન કોસંબા. અને વાગ્યાની વાત કરીએ ને, આપણે કોસંબા પહોંચ્યા કેટલા વાગે? તો 4:31 એટલે કે 4:30 થઈ ગયા છે. જોઈ લો આ ફેક્ટરી સ્મિચેનની. જો ફેમિલી, કોસંબા પહેલાં કિમ પહેલાં ટ્રાફિક થઈ ગયું છે. જો બધા જામ છે. જો આપણી ગાડી સામે પડી છે બિંદિયા, અને આપણે અત્યારે અહીંયા ઊભા છીએ મારુતિ દર્શન ગાડી પાસે. જો જામ છે. જો બધું સામેનું ખુલ્લું છે, આ બધું જામ છે. લઈ લો વાંધો નહીં, એ બધું નકરે નાખવું છે. નવો જ નાખવું પડે. નાખો તો ઉપાડી લે આની તો આમ જોતો કરે જોઈ લે. ડ્રાઈવર ક્યાં ગયો હે એમાં અંદર? એ તો ઠીક, ઓલું ઊંચું થાય ને, ઓલું કેટલું ઊંચું થાય. તો હવે ટ્રાફિક ખુલી ગયું છે અને હવે થોડીક જ વારમાં આપણે કિમ પહોંચી જશું. જોઈ લો, ટ્રાફિક ખુલી ગયું છે. એકદમ ખાલી રોડ છે. એક્સિડન્ટ હતું. તો આપણે રાજ હોટલ પહોંચી ગયા છીએ. જોઈ લો, સામેની સાઈડ રાજ હોટલ આવી ગઈ છે. અને હવે આવશે કામરેજનું ટોલ નાકું આવશે, અને પછી કામરેજ 4 રસ્તા આવશે. જોઈ લો, આ રાજ હોટલ છે. તો આપણે પહોંચી ગયા છીએ કામરેજનું ટોલ નાકે. જોઈ લો, આ છે કામરેજ ટોલ પ્લાઝા છે. અહીંયા ટોલ ભરીને પછી આપણે નીકળવાનું છે આગળ. ચાલો ભાઈ, ટોલ ભરાઈ ગયો છે અને આપણે નીકળી ગયા છીએ આગળ. હવે આવશે તાપીનો બ્રિજ આવશે ને પછી આવશે કામરેજ 4 રસ્તા. જો ફેમિલી, આ છે તાપીની, આ તાપી નદી છે. અને આ જો વાતાવરણ જો એવું મસ્ત થઈ ગયું છે, એક નંબર. જોઈ લો, હવે આવશે કામરેજ ચોકડી, કામરેજ 4 રસ્તા. તો આપણે કામરેજ આવી ગયું છે. NH48 ઉપરથી આપણે નીચે લઈ લેવાની છે એટલે કામરેજ 4 રસ્તા આવી જાય. જો અહીંયા આપણે નીચે લઈ લેશું એટલે હવે આવશે કામરેજ 4 રસ્તા. ત્યાંથી પછી આપણે સુરત સિટીમાં એન્ટર કરીશું. તો આપણે પહોંચી ગયા છીએ કામરેજ 4 રસ્તા. જોઈ લો, કામરેજ 4 રસ્તા પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણે સુરત સિટીમાં એન્ટર કરીશું. ચાલો, હવે આપણે આવી ગયા સુરત સિટીમાં. તો આપણે પહોંચી ગયા છીએ પાસોદરા પાટિયા. તો આપણે શ્યામધામ પહોંચી ગયા છીએ. શ્યામધામ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ હીરાબાગ વાળો પુલ છે ને, એ પુલ ઉપર છીએ. હમણાં થોડીક જ વારમાં સ્ટેશન આવશે.
રેલવે સ્ટેશન. તો આપણે સ્ટેશન પહોંચી ગયા છીએ ભાઈ. અહીંયા એક એક્સિડન્ટ થયેલી ગાડી પડી જો. તો આપણે ઉમિયાધામ પહોંચી ગયા છીએ. જય માતાજી. ઉમિયાધામ પહોંચી ગયા. સિગ્નલ ચાલુ થઈ ગયા છે ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ આશ્રમ. કતારગામ આશ્રમ પહોંચી ગયા છીએ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સુરત. અને ભાઈ સુરતમાં નારાયણનગર પાસે આપણે ઉતરી ગયા છીએ. અને ભાઈ હવે આપણે ઘરે જવાનું છે અને આ વિડીયોને કરવાનું છે અહીંયા જ. તો જે પણ લોકો નવા છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.